સામે રૂપિયામાં નરમાશનો દોર આજે પણ શરૂઆતી કારોબારમાં યથાવત રહ્યો, પરંતુ ત્યારબાદ નીચલા સ્તરેથી રિકવરી આવી. આજે રૂપિયાએ 90.42 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર બનાવ્યા હતા. નબળા રૂપિયાની માર ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ઉપર પણ પડી શકે છે. લેપટોપ, ટીવી, ફ્રીજ 5 થી 7% મોંઘા થઈ શકે છે. સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, નબળા પડતા રૂપિયાથી ઇલેક્ટ્રોનિક ગુડ્સની કિંમતો પર કેવી અસર થશે? રૂપિયાની ખાસ કરીને વાત કરીએ તો જે રીતે આપણે એક નરમાશ જોઈ છે ઇલેક્ટ્રોનિક્સ પર, ખાસ કરીને આની મોટી અસર આપણને જોવા મળતી દેખાઈ શકે છે. આપણે જોયું છે સતત 2 દિવસથી રૂપિયો જે છે ડોલર સામે નબળો પડતો દેખાઈ રહ્યો છે અને ગુડ્સનું ઇમ્પોર્ટ ખાસ કરીને આના લીધે એક મોંઘું થતું જોવા મળી શકે છે. મોંઘા ગુડ્સથી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ જે છે તે લગભગ 5 થી 7% મોંઘા થતા જોવા મળી શકે છે, જેમાં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સની તમામ વસ્તુઓ જે છે તે મોંઘી થતી જોવા મળી શકે છે. આ સાથે લેપટોપ, ટીવી, ફ્રીજ જેવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર ખાસ કરીને જે રૂપિયો નબળો પડી રહ્યો છે તેની અસર થતી જોવા મળી શકે છે, કારણ કે ભારત દર વર્ષે લગભગ $85 બિલિયન ઇલેક્ટ્રોનિક્સની આયાત કરે છે. એટલે આયાત મોંઘી ખાસ કરીને થઈ રહી છે અને કારણે આ બધી વસ્તુઓ જે છે તે આપણને મોંઘી થતી જોવા મળી શકે છે. એની સાથે કોસ્મેટિક, કારના પાર્ટ્સ જે છે એના પર પણ નબળા રૂપિયાની જે અસર છે તે આપણને જોવા મળતી દેખાઈ શકે છે. આજના દિવસે વાત કરી લઈએ, રૂપિયામાં નીચલા સ્તરેથી સારી રિકવરી આપણે જોઈ છે, પણ આવનાર દિવસોમાં જો રૂપિયો નબળો પડે છે ડોલર સામે, તો પછી આ તમામ સેક્ટર જે છે ઇલેક્ટ્રોનિક્સ ખાસ કરીને કમ્પોનન્ટ છે એના પર વધારે અસર આપણને બનતી દેખાઈ શકે છે. જે આરતી, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.